જો જ્યારે ભગવાન ગીતાજીમાં કહે છે કે અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, જ્યારે ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે કે જે અનન્ય ભાવથી મારો આશ્રય કરે છે એના દરેક કાર્યને હું સાધું છું. તો આપણે આ બે પદ છે એમાંથી એક પદને પકડી લીધું છે. ભગવાને શું કહ્યું છે કે જે અનન્ય ભાવથી મારો આશ્રય કરે છે એના દરેક કાર્યને હું સાધું છું. તો આપણે ખાલી એટલું પકડી લીધું છે કે ભગવાન અમારા બધા કાર્યને સાધે છે, પણ આગળનું પદ આપણે ભૂલી ગયા છીએ કે જે અનન્ય ભાવથી મારો આશ્રય કરે છે. આપણે અપેક્ષા એ રાખીએ છીએ કે જીવનના હરેક સમયમાં પ્રભુ મારું કાર્ય સાધે, પણ આપણા પ્રભુના ચરણોમાં દ્રઢતા કેટલી. જો ગોવર્ધન લીલા દ્વારા ભગવાને આશ્રય કોને કહેવાય એ આપણને સમજાય. આપણે હંમેશા કહેતા હોઈએ કે પ્રભુનો આશ્રય આપણે કરીએ છીએ, પ્રભુની શરણાગતિ આપણે લઈએ છીએ, પણ હું હંમેશા પૂછતો હોઉં કે આપણો અને આપણા પ્રભુ વચ્ચેનો સંબંધ કેવો છે. એક હોય છે સાધન, એક હોય છે અવલંબન, અને ત્રીજું હોય છે આશ્રય. તો આ ત્રણેયમાંથી આપણો અને આપણા પ્રભુનો સંબંધ કયો? સૌથી પહેલું છે સાધન. અને સાધન કોને કહેવાય? તમારે નદીના એક કિનારાથી બીજા કિનારામાં જવું હોય અને તરતા આવડતું ન હોય તો તમે શેનો આશ્રય કરશો? અહીંયાથી ઝાંઝીબાર જવું હોય, તરવાનું તો સાહસ આપણા ગુજરાતી ખોટો સાહસ કરે જ નહીં, પણ સામે પાર જવું હોય તો શેનો આધાર લો તમે? બોટનો આધાર લો. હવે જુઓ, જ્યારે સામે પાર જવું હોય, ચાહે દરિયાનો કે ચાહે ભવસાગરનો, જ્યારે સામે પાર જવું હોય, આપણે જાણતા હોઈએ કે આપણે પોતે પ્રયત્ન કરીશું તો ત્યાં જવાશે નહીં, તો આપણે નૌકાનો સહારો લઈએ છીએ. અને જે નૌકા આપણને પેલે પાર લઈ જાય, જે નૌકા આપણને સામે પાર લઈ જાય, તો પછી એ નૌકાને પકડીને બેસી રહીએ છીએ કે આપણું કામ થઈ ગયું, એટલે નૌકાને છોડીને ચાલ્યા જઈએ છીએ. બોલો તો ખરા. તો એ સહારો શું કહેવાય? બોલે સાધન રૂપે. બીજું હોય છે અવલંબન. અને અવલંબન કોને કહેવાય? પહેલા બધાને ખ્યાલ હશે કે જ્યારે હાથમાં કંઈક મચકોડ કે ફ્રેક્ચર થાય તો પહેલા ઇન્ડિયામાં હાર્ડવેર હતા. અહીંયા ખબર નહીં હોય કે ન હોય. અને જ્યારે હાર્ડવેર પાસે જાઓ ત્યારે હાથમાં પાટો બાંધે અને ગળામાં એક કપડાની પટ્ટી બાંધે. અહીંયા હોય છે કે નહીં? અને ગળામાં કપડાની પટ્ટી બાંધે કે જેથી હાથ સીધો રહે, કારણ કે આપણે એમને એમ સીધા રહે એવા છીએ, એટલે કપડાની પટ્ટી બાંધવી પડે કે હાથ સીધો રાખવામાં આવે. અને જ્યાં સુધી પેલી કપડાની પટ્ટી હોય, જેટલી વાર પણ સ્નાન કરવા જઈએ એ પટ્ટીને સાચવીને મૂકીએ, કારણ કે આ નહીં હોય તો આપણે સીધા રહીએ એમ છીએ નહીં. તો જ્યાં સુધી હાથ ઠીક ન થયો એ કપડાની પટ્ટીને સાચવીને રાખી, પણ જ્યાં હાથ ઠીક થયો અને પાટો ખોલ્યો તો સૌથી પહેલા બહાર નાખવા કોને જઈશું? એ કપડાની પટ્ટી. તો આ બે વસ્તુ થઈ. એક થયું સાધન અને એક થયું અવલંબન. તો આ બંનેમાંથી આપણો અને પ્રભુનો સંબંધ કયો? જેવી રીતે પાર જવું છે તો નૌકાનો સહારો લીધો, પણ સામે પાર ગયા પછી નૌકાને જેમ મૂકીને આપણે ચાલ્યા જઈએ, એમ કેટલાક લોકો એવા હોય જ્યારે સમય ઠીક ઠાક ચાલતો ન હોય તો નિયમ લે, રોજ દર્શન કરવા જવું છે, રોજ પ્રભુનું નામ લેવું છે, રોજ પાઠ કરવા છે, રોજ સત્સંગ કરવો છે, પણ જ્યાં સમસ્યામાંથી બહાર નીકળ્યા, બોલે શું કરીએ? દર્શનનો ઈચ્છા તો બહુ થાય છે, પણ ટાઈમ મળતો ત્યારે શું માનવાનું કે પ્રભુને આપણે સાધન બનાવ્યા. બીજું છે અવલંબન. અને અવલંબન કોને કહેવાય? કે જ્યારે મુશ્કેલ ટાઈમ આવ્યો હોય, કોઈ આપણને કહે કે આ પાઠ કરો, આ જપ કરો, આ સ્તોત્ર કરો, ત્યારે આખો દિવસ એ જપ, એ સ્તોત્ર, એ પાઠ આપણે કરીએ, પણ જ્યાં સમસ્યામાંથી બહાર આવી ગયા અને એ છૂટી જાય તો માનવાનું કે આપણા માટે ભગવદ આશ્રય, ભગવદ નામ એ ખાલી અવલંબન હતું.
આપણી સમસ્યામાંથી કાઢવા માટે આપણે ખાલી એનો ઉપયોગ કર્યો. પણ આશ્રય કોને કહેવાય? કે જેમ ભૂમિના વિના આપણે રહી ન શકીએ, એમ જેના વિના આપણે રહી ન શકીએ એને કહેવાય આશ્રય. કે જેના વિના આપણો કોઈ સહારો નથી, જેના વિના આપણો કોઈ આધાર નથી, ત્યારે આપણને કહેવાય કે આ આશ્રય પ્રભુમાં સિદ્ધ થયો. અને ગોવર્ધન લીલા દ્વારા જ્યારે પ્રભુમાં આશ્રય સિદ્ધ થયો અને જ્યારે ગોપીજનોએ એ પરાક્રમ જોયું કે ભગવાને આખા ગિરાજીને ઉચકી લીધા, અને આપણે ત્યાં રસશાસ્ત્રમાં એવું કહેવાય છે કે વીર રસ અને શૃંગાર રસ એ બંને રસ પરસ્પર મિત્ર છે. કયા કયા રસ? જે 9 રસો શાસ્ત્રમાં બતાયા છે એમાંથી વીર રસ અને શૃંગાર રસ એ બંને પરસ્પર મિત્ર છે. અને પરસ્પર મિત્ર હોવાને કારણે જ્યાં વીર રસ આપણને દેખાય, જ્યાં વીરતા દેખાય, જ્યાં પરાક્રમ દેખાય, તો સહજ રીતે આપણને શૃંગાર ભાવ પણ એના માટે જાગે. અને આજે જે પ્રભુની પરમ પાવન લીલા રાસ પંચાધ્યાય એટલે કે રાસ લીલાની અંદર આપણે પ્રવેશ કરવાના છીએ. કહેવાય ને, કોઈ પણ એવા આચાર્ય કે એવા સંત કે એવા ભક્ત નહીં થયા હોય જેણે પ્રભુની પરમ પાવન લીલા આ રાસ લીલા ઉપર કંઈ કહ્યું ના હોય. જ્યારે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીને પૂછવામાં આવ્યું કે આપની દૃષ્ટિમાં રાસ એટલે શું, તો મહાપ્રભુજી કહે છે કે બ્રહ્માનંદનો અનુભવ કરી રહેલા જીવોને ભજનાનંદનો અનુભવ કરાવવા માટે જે લીલા પ્રભુએ કરી એ રાસ લીલા. કોઈ સુખદેવજી મહારાજને પૂછ્યું કે આપની દૃષ્ટિમાં રાસલીલા એટલે શું, અને સુખદેવજી મહારાજે કહ્યું, જેમ એક નાનકડું બાળક બેઠું હોય, એની ચારો તરફ પાણીથી ભરેલા પાત્રો મૂકી દો અને જલથી ભરેલા પાત્રમાં એ બાળક પોતાનું જ પ્રતિબિંબ જોઈને એની સાથે ખેલે, એવી નિર્દોષ લીલા આ રાસ લીલા. કારણ કે આમાં કોઈ સ્ત્રી પુરુષ નથી. જેટલા પણ ગોપીજનો છે એ કોણ છે? ભગવાનના અંશ રૂપ જીવો અને અંશ અને અંશીની લીલા એટલે રાસલીલા. કોઈએ શ્રીધર સ્વામીને પૂછ્યું કે આપની દ્રષ્ટિમાં રાસલીલા એટલે શું, અને શ્રીધર સ્વામીએ કહ્યું કે જે લીલાની અંદર કામદેવની હાર થઈ એને કહેવાય રાસલીલા. બોલે કામદેવની હાર કેવી રીતે થઈ? તો આપણે ત્યાં વર્ણન મળે છે ને કે જ્યાં કામદેવે મોટા મોટા દેવતાઓને પણ પરાસ્ત કર્યા, અને એકવાર એમના મનમાં મનોજ જાગ્યો કે મારે કોઈની સાથે યુદ્ધ કરવું છે. અને ચાલતા ચાલતા કામદેવ જતા હતા અને રસ્તામાં નારદજી મળ્યા. અને કામદેવે કહ્યું, આજે મને યુદ્ધ કરવાની ઈચ્છા બહુ થાય છે, શું તમે મારી સાથે યુદ્ધ કરશો? નારદજી કે ભાઈ આમાં આપણું કામ નહીં, બહુ યુદ્ધ કરવાના અભરખા હોય તો અમારા શ્યામ સુંદર પાસે જાઓ, એ કોઈને ના નથી પાડતા. અને કામદેવ આવ્યો પ્રભુ પાસે અને આવીને કહે, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે આપ કોઈને ના નથી પાડતા, અને મારી આજે યુદ્ધ કરવાની બહુ ઈચ્છા છે, તો શું આપ મારી સાથે યુદ્ધ કરશો? ભગવાન કે યુદ્ધ કરું તો ખરા, પણ બતા કયા પ્રકારના યુદ્ધ કરવા છે? કામદેવ કે કયા પ્રકારનું એટલે એમાં ઓપ્શન છે. ભગવાન કે હું દરેક વસ્તુમાં દરેકને ઓપ્શન્સ આપું છું. બોલે અચ્છા યુદ્ધ કરવાનો ઓપ્શન? બોલે હા, કયા ઓપ્શન? ત્યારે ભગવાન કે એક છે કિલ્લાનું યુદ્ધ અને એક છે મેદાનનું યુદ્ધ. કેટલા પ્રકારના યુદ્ધ બતાયા? કયા કયા? એક કિલ્લાનું યુદ્ધ અને બીજું મેદાનનું યુદ્ધ. બધા આમાંથી કયું યુદ્ધ કરવું છે? કામદેવ કે પેલા પ્રભુ બતાવો તો ખરા, કિલ્લાનું યુદ્ધ કોને કહેવાય અને મેદાનનું યુદ્ધ કોને કહેવાય? તો ભગવાન કે જો કિલ્લાના યુદ્ધમાં હું એકલો અંધારા ઓરડીની અંદર આંખો બંધ કરી પદ્માસન લગાવીને બેસીશ, અને કામદેવ ત્યારે તું આ મને જો વિચલિત કરી દીધો તો તું જીત્યો, અને વિચલિત ન કરી શક્યો તો હું જીત્યો. હવે પ્રભુ આ મેદાનના યુદ્ધમાં શું છે? ભગવાન કે જો કિલ્લાના યુદ્ધમાં તું એકલો અંધારી ઓરડેમાં બેસીશ, પણ મેદાનના યુદ્ધમાં હું એકલો હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતો હોઈશ, ગાતો હોઈશ, અને એ વખતે તું આવ, મને વિચલિત કર્યો તો તું જીત્યો, અને વિચલિત ન કરી શક્યો તો હું જીત્યો. કામદેવને લાગ્યું આ તો જરા પહોંચેલા લાગે છે, અને જો કિલ્લાનું યુદ્ધ કરવા જઈશ, અંધારા ઓરડામાં પદ્માસન લગાવીને બેસશે તો એમને વિચલિત કરવા બહુ અઘરા છે. પણ એકલા પ્રભુ જ્યારે હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતા હશે તો એમને વિચલિત કરતા શું વાર લાગશે? પ્રભુ મારે તો આપની સાથે મેદાનનું યુદ્ધ કરવું છે. તો ભગવાન કે શરદ પૂર્ણિમાની રાત્રિ આવશે,
અને જ્યારે શરદની રાત્રિ આવી અને કામદેવ પોતાના ધનુષમાં તીર લગાવીને તૈયાર બેઠા હતા, પ્રતીક્ષા કરતા હતા કે ક્યારે ભગવાન આવે અને ક્યારે હું એમને વેની દઉં, અને જ્યાં રાહ જોતા હતા ત્યાં કહેવાય છે કે હજારો ગોપીઓના મધ્યમાં જ્યારે કૃષ્ણચંદ્ર પ્રભુ પ્રગટ્યા તો એવું લાગતું હતું જાણે હજારો તારાઓની વચ્ચે જેવી રીતે ચંદ્રમા પ્રગટે એવી રીતે હજારો ગોપીઓની વચ્ચે જ્યારે કૃષ્ણચંદ્ર પ્રગટ્યા એ વખતે એમની શોભા, એમનું સૌંદર્ય એટલું દિવ્ય અને અલૌકિક હતું કે કામદેવ આવ્યો હતો લડવા માટે, પણ રાસમાં પ્રગટેલા પ્રભુનું સૌંદર્ય એ જીરવી ન શક્યો અને મૂર્છિત થઈને ઢળી પડ્યો. અને જે લીલામાં કામદેવની હાર થઈ એ લીલાને કહેવાય રાસલીલા.